ડુપ્લિકેટ જીરું કે પછી કોઈ પણ ખાદ્ય વસ્તુમાં એડલ્ટ્રેશન કે મિલાવટ કરી વેચવું એ ખરેખર ખૂબ જ ગંભીર બાબત છે. અને ક્યાંય ને ક્યાંય કેટલાક એવા તત્વો દ્વારા લેભાગુ તત્વો દ્વારા ઊંઝાના નામને બદનામ કરવા માટે થઈ અને જીરુમાં ડુપ્લિકેટ જીરું ભેળવતા હોય છે કે વરિયાળી જે હલકી વરિયાળી હોય એ હલકી વરિયાળીના ઉપર કલર ચડાવી અને વેચવાનું ક્યાંક ને ક્યાંક પકડાતું હોય છે. સમગ્ર રીતે જોઈએ તો પૂરા વેપારમાં હાર્ડલી આવા લોકો 2 કે 3% લોકો હોય, પણ એના લીધે આ મથકની ઇજ્જતને પણ નુકસાન થાય છે. અને ખરેખર આ ખૂબ જ ખોટું છે કે જે આવા લોકો છે એમને નશ્યત કરવા જોઈએ. જે લોકો આ ડુપ્લિકેટ જીરું બનાવવાનું કે વરિયાળીને કલર કરવાનું કામ કરે છે એ લોકો એકદમ લેમેન પ્રકારના લોકો હોય છે. એમને પોતાની ઇજ્જતની કે કશું પડી નથી હોતી. આજે ધારો કે પકડાય તો પાછા છૂટીને ફરી એ ધંધો કરવા લાગે છે. મારું તો એ કહેવું છે કે જે આ વેપાર કરે છે ઇજ્જતદાર વેપારીઓ પણ આવું ક્યાંક ને ક્યાંક કોઈ જગ્યાએ મિલાવટ કરીને ક્યાંય સપ્લાય કરતા હોય એ લોકોને પકડી અને જે પ્રોડક્શન કરતા નહીં વેપાર કરતા લોકોને પણ પકડી અને એમને પણ કાયદાની ભાષામાં ક્યાંય ને ક્યાંય સજા થવી જોઈએ અને એમને ખુલ્લા પાડવા જોઈએ. અને તો જ આ જે ક્યાંય ને ક્યાંય આવી ખોટી વસ્તુઓ વેચાય છે એ અટકશે. આ નકલી અથવા ભેળસેળ વાળા જીરાવાળા રંગ, કેમિકલ અથવા અન્ય ખાદ્ય પદાર્થો ભેળવવામાં આવ્યા હોય તો આરોગ્ય માટે કેટલું હાનિકારક બની શકે છે? જીરું અને વરિયાળી બંનેનો જે દાણો છે બંનેનો આકાર અને સાઈઝ એક જ હોય છે. એટલે હલકી વરિયાળી છે કે જે 1000-1200 રૂપિયા મળતી હોય એને લઈ જઈ એની ઉપર બ્રાઉનિશ કલર કે માટીનો કલર લગાવી અને એટલે જીરું જેવી થઈ જાય અને જીરુંમાં નાખીએ તો ખ્યાલ ના આવે. એટલે આવું જે કરે છે એ ખરેખર આરોગ્ય સાથે ચેડા છે. એનાથી ચોક્કસ એ બધા જે કેમિકલને અંદર ઉમેરવામાં આવે એનાથી સ્વાસ્થ્યને નુકસાન થાય જ છે અને આ અટકવું જોઈએ. ઊંઝા જેવી વિશ્વ પ્રસિદ્ધ કૃષિ માર્કેટમાં પ્રતિષ્ઠાને નુકસાન પહોંચે તેવી શક્યતા ખરી? આમાં કેવું છે કે ઊંઝા એપીએમસી ની અંદર તો ખેડૂતનો નેચરલ માલ જ વેચાવા આવતો હોય છે. મંડીમાં જે માલ વેચાય છે એમાં ક્યાંય મિલાવટ નથી હોતી. એ તો જે નેચરલ છે એને ખુલ્લા બજારમાં વેચાતું હોય છે. પણ અહીંથી હલકી ક્વોલિટીની વરિયાળી કે એવું લઈ જઈ બહાર અને એની ઉપર કલર કરવાનું ક્યાંય ને ક્યાંય દૂર ખેતરોમાં કે અજાણી જગ્યાએ લઈ જઈ અને જે આવું કરવાનું કામ ચાલે છે એ કેટલાક ગુનાહિત કૃત્યો કરતા હોય છે. બાકી એપીએમસીને આમાં ક્યાંય ઇન્વોલ્વમેન્ટ કે ક્યાંય એપીએમસીના ધ્યાનમાં આવે તો તરત જ એ વેપારીનું લાયસન્સ પણ સ્થગિત કરવામાં આવે છે.